વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ફરી પાછા એકવાર આપણે એક જોરદાર કોન્સેપ્ટ સાથે મળી રહ્યા છીએ. મેથ્સમાં ચેપ્ટર નંબર 6 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટમાં હવે આપણે આગળ વધીએ છીએ, જેની અંદર મિત્રો આપણે છેલ્લે સ્થાનીય મહત્તમ ન્યૂનતમનો કોન્સેપ્ટ અને એની અંદર આપણે પ્રથમ વિકલિત કસોટી જોઈ ગયા છીએ. હવે આપણે આગળ વધીએ છીએ દ્વિતીય વિકલિત કસોટી. તો દ્વિતીય વિકલિત કસોટી મિત્રો ઘણા બધા સાબિતીના દાખલાઓની અંદર પાછળના જે પ્રક્રિયાના સ્વાધ્યાયના દાખલાઓ કહી શકાય એની અંદર મજબૂત રીતે વપરાઈ રહ્યું છે. તો ખાસ ધ્યાનથી મહત્વનો ટોપિક કહી શકાય એવો છે, એટલે સમજી લેજો. એક પણ જગ્યાએ ડાઉટ ના રહે એ રીતે હું ટોપિક્સને કવર કરવાનો છું. તો આપણે વાત કરીએ છીએ સ્થાનીય ન્યૂનતમ મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ ઓબ્લિક મહત્તમ મૂલ્યની, અને એની અંદર આપણે વાત કરીએ છીએ બીજો ટોપિક એટલે કે દ્વિતીય વિકલિત કસોટી. ઓકે મિત્રો, આ કસોટી તમારે જો એપ્લાય કરવી હોય દાખલાઓની અંદર સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય શોધવા માટે, તો તમારે કયા સ્ટેપ્સને સૌપ્રથમ અનુસરવાના છે એની આપણે ચર્ચા કરીએ પહેલા. પછી આપણે એના લગતું કોઈ એક ઉદાહરણ લઈએ કે જેથી તમે આ કોન્સેપ્ટને મજબૂત રીતે સમજી શકો. ઓકે, તો સૌપ્રથમ આપણે મિત્રો ગયા વખત ચર્ચા કરેલી એ મુજબ કે તમને પહેલા તો જે પણ વિધેય આપેલું છે f(x) હશે, એમાં તમારે f' મેળવવાનો રહેશે. ઓકે, હવે f' મળી જાય એટલે તરત જ તમારે f" મેળવી લેવાનું છે એના પછીના તરત સ્ટેપની અંદર. અને હવે શું કરવાનું છે, આ ત્રણ સ્ટેપ વન બાય વન આપણે ફાઇન્ડ કરી લઈશું. પહેલું આપેલું વિધેય હોય એનું પ્રથમ વિકલિત, ત્યારબાદ એનું દ્વિતીય વિકલિત, અને હવે દ્વિતીય વિકલિત મળી ગયા પછી હવે મિત્રો આપણે એના પ્રથમ વિકલિતના શૂન્ય મેળવીશું. એટલે પ્રથમ વિકલિતના શૂન્ય મેળવવા માટેની પ્રક્રિયા મિત્રો આપણે જાણીએ છીએ કે f' બરાબર 0 લેતા, હવે આ જેવું 0 લઈશું એટલે તમને અહીંયાથી શૂન્ય મળી જશે. ફોર એક્ઝામ્પલ એ શૂન્ય તમારા આપણે જસ્ટ એક ઉદાહરણ લઈ લઈએ કે શૂન્ય તમારા x1 x2 તથા x3 મળે. ફોર એક્ઝામ્પલ આપણે એવું વિચારી લઈએ કે તમને આપેલી બહુપદી ચતુર્થ ઘાત બહુપદી હતી. મિત્રો સમજો, આ જે આપેલી બહુપદી હતી એ 4 ઘાત વાળી બહુપદી હોય તો એના પ્રથમ વિકલિત થશે એટલે 3 ઘાતમાં ફેરવાશે, અને જો એના શૂન્ય મેળવશો તો તમને 3 શૂન્ય મળે. આ તો જસ્ટ એક્ઝામ્પલ આપણે ધાર્યું છે, એવું જરૂરી નથી કે દરેક વખતે 3 જ મળશે. માની લો કે આવું થયું તો આ તમારા શૂન્ય થઈ ગયા. હવે આ જે શૂન્ય છે એને તમારે 1 બાય 1 મૂકવાના છે શેની અંદર, તો દ્વિતીય વિકલિતની અંદર. તો એના માટે આપણે મિત્રો અહીંયા એક આવું ટેબલ બનાવી દઈશું કે x ના મૂલ્યો, ત્યારબાદ અહીંયા આપણે લખશું f" x ના મૂલ્યો, અને છેલ્લે આપણે લખશું વિધેય નું સ્થાનીય ન્યૂનતમ ઓબ્લિક મહત્તમ મૂલ્ય. ઓકે, તો આ રીતે મિત્રો આપણે એક ટેબલ બનાવી દઈશું. હવે અહીંયા મિત્રો ધ્યાન આપજો કે સ્થાનીય ન્યૂનતમ મહત્તમનો જે કોન્સેપ્ટ છે ને એની અંદર તમારા એક કરતા વધારે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી શકે છે. આ ધ્યાનમાં રાખજો. એટલે એવું જરૂરી નથી કે તમારા વિધેયનું એક જ સ્થાનીય ન્યૂનતમ અને એક જ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે એવું જરૂરી નથી, કેમ કે આ જે વિધેયનો કોન્સેપ્ટ છે ને એ એવો છે કે કોઈ પર્ટિક્યુલર રિજિયનની અંદર આપણે મેળવતા હોય તો એ વિધેય તો આગળ ચાલ્યા જ કરે. જો ગ્રાફ દોરીએ તો એક જગ્યાએ ન્યૂનતમ મળ્યું, પાછું આગળ જઈને બીજું ન્યૂનતમ ધારણ કરે, ગ્રાફ સતત ફ્લક્ચ્યુએટ થતો હોય. એટલે તમને સ્થાનીય ન્યૂનતમ મહત્તમના મૂલ્યો એક કરતા વધુ પણ મળી શકે છે. જ્યારે વૈશ્વિક મહત્તમનો જે ટોપિક આવશે એની અંદર મિત્રો તમને ફક્ત એક જ વૈશ્વિક મહત્તમ અને એક જ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળતું હોય છે. એટલા માટે આપણે એને વૈશ્વિક શબ્દથી ઓળખીએ છીએ મિત્રો. એટલે આખા ગ્રાફના તમામ બિંદુઓનું અવલોકન કર્યા પછી આપણે કહેતા હોઈએ છીએ કે આ તમારું મહત્તમ અને આ ન્યૂનતમ. એટલા માટે આપણે વૈશ્વિક શબ્દ વાપરીએ છીએ. ઓકે, તો આટલા સ્ટેપ કર્યા પછી મિત્રો અહીંયા તમે
એક પહેલું શૂન્ય લેશો x1, ત્યારબાદ બીજું શૂન્ય લેશો અને ત્રીજું શૂન્ય લેશો. આ પ્રકારે ત્રણ શૂન્યો લખી દેવાના છે અને આ ત્રણ શૂન્યના મૂલ્યો આપણે વારાફરતી f ડબલ ડેશ માની લો કે x1 લીધું, f ડબલ ડેશ x2 લીધું અને f ડબલ ડેશ x3 લીધું. ફોર એક્ઝામ્પલ, આ તમને મળ્યું ધન, આ મળ્યું ઋણ અને આ પાછું મળ્યું ધન. તો મિત્રો શું સાબિત થાય છે? તમારે આના પરથી એ નિર્ણય લેવાનો છે કે જો આ પહેલું શૂન્ય મૂકવાથી ડબલ ડેશ વાળું જે વિધેય છે એટલે દ્વિતીય વિકલિત એ ધન બનતું હોય તો મિત્રો આ x1 આગળ એટલે આપણે આવું કહી શકીએ x બરાબર x1 આગળ વિધેયનું કયું મૂલ્ય મળશે? આ ધન હોય તો ઉલટું યાદ રાખવાનું છે, ન્યૂનતમ મૂલ્ય મળશે. તો x બરાબર x1 આગળ વિધેયનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે આવું આપણે નક્કી કરીશું મિત્રો. ઓકે, યાદ રાખજો ખાસ, આ જો ધન મળે છે તો અહીંયા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે મિત્રો. ઓકે, એ જ રીતે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે x2 મૂકતા તમને ઋણ મળ્યું. ફોર એક્ઝામ્પલ, બીજું શૂન્ય મૂક્યું તમને દ્વિતીય વિકલિતનો જવાબ કેવો મળે? ઋણ મળે છે. તો તમે કેવું નક્કી કરી શકો? તો આમાં પણ ઊંધું કે આ ઋણ મળતું હોય તો તમને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે. એટલે x બરાબર x2 આગળ વિધેયનું સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે આવું નક્કી થાય. ઓકે, અને હવે ત્યારબાદ મિત્રો છેલ્લું આપણે મૂલ્ય મૂક્યું અને ફરીથી માની લો કે તમને ધન મૂલ્ય મળે છે આ કેસમાં, તો પાછું આપણે આવું લખી શકીએ કે x બરાબર x3 આગળ વિધેયનું સ્થાનીય ધન છે એટલે શું લખશું? ન્યૂનતમ મૂલ્ય મળે. ઓકે, હવે આ તમે જસ્ટ નક્કી કર્યું છે કે આના આગળ ન્યૂનતમ આના આગળ મહત્તમ મળે એટલે આપણે અહીંયા મહત્તમ આ નક્કી કરી દીધું, ન્યૂનતમ x1 આગળ અને ન્યૂનતમ ફરીથી x3 આગળ. ઓકે, તો હવે આપણે વારાફરતી એ મૂલ્ય મેળવી લઈએ છેલ્લે કે તમે નક્કી કરી દીધું આના આગળ મહત્તમ કે ન્યૂનતમ મળે છે એ મૂલ્યો હવે આપણે ફાઇન્ડ કરી લઈએ. તો ચલો આપણે પહેલા સ્થાનીય ન્યૂનતમ નું હેડિંગ મારી દઈએ. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એનું હેડિંગ મારી અને f કોણ આગળ મળે છે જોઈ લો ન્યૂનતમ, તો x1 આગળ, તો f x1 મેળવી દો અને એ જ રીતે f કોણ આગળ બીજું ન્યૂનતમ, તો x3 આગળ. એટલે તમારું જે મુખ્ય વિધેય હોય એની અંદર આપણે શૂન્ય મૂકી દો એટલે આ જે બે જવાબો મળ્યા એ તમારા સ્થાનીય ન્યૂનતમના જવાબો થઈ ગયા. અને એવી જ રીતે મિત્રો હવે આપણે સ્થાનીય કયું મૂલ્ય મેળવીએ? મહત્તમ મૂલ્ય. તો સ્થાનીય મહત્તમ મૂલ્ય માટે મિત્રો શું કરીશું? f આ તમે નક્કી કરેલું છે x2 આગળ મળે છે તો f x2 આ દાખલો આ રીતે પૂરો થશે. ઓકે, તો આપણે એકદમ સચોટ સ્ટેપ અહીંયા લખેલા છે, કોઈ પણ પ્રકારની આડી અવળી ચર્ચા નથી કરી. બરાબર, આપણે એવું કહી શકીએ કે સીધી વાત નો બકવાસ, આ રીતે આપણે સ્ટેપ બનાવેલા છે. ઓકે, એટલે તમે જરાક પણ કન્ફ્યુઝ નહીં થાઓ કે ભાઈ આ દાખલાની અંદર મારે શું કરવાનું છે. દ્વિતીય વિકલિત કસોટી એપ્લાય કરવી છે તો આ જે પણ સ્ટેપ લખ્યા છે બધા સ્ટેપ એપ્લાય કરી દો એટલે તમને દ્વિતીય વિકલિત કસોટી મળી જાય છે. આની અંદર બીજો કદાચ શું ફેરફાર થઈ શકે તમને કહું. આ તો જસ્ટ મેં અહીંયા ત્રણ શૂન્ય ધાર્યા છે, કદાચ આ ચતુર્થ ઘાત બહુપદી હોય તો બની શકે કે ત્રણ ઘાત બહુપદીય હોય, બે ઘાત બહુપદીય હોય, તો પછી એના અનુસાર આ શૂન્યોની સંખ્યા બદલાઈ શકે છે. માની લો કે આ ત્રિઘાત બહુપદી હોય તો નેક્સ્ટ સ્ટેપમાં તમને દ્વિઘાત મળશે એટલે આ શૂન્ય બે થઈ જશે તો x1 અને x2 જ આવશે. એ કેસમાં કદાચ ધન અને ઋણ મળે તો એક એક જ સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય મળશે. કોઈ કિસ્સામાં એવું પણ બને કે આ દ્વિઘાત બહુપદી જ હોય ખાલી, તો કેવું થાય મિત્રો? એનું પ્રથમ વખત વિકલન થાય એટલે એ બની જાય એક ઘાત બહુપદી. તો એક ઘાત બહુપદીમાંથી શૂન્ય કેટલા મળે? એક જ મળે. તો એવા કિસ્સાની અંદર તમે કાં તો ધન નક્કી કરી શકશો કાં તો ઋણ. તો એનો મતલબ એવો થાય કે કાં તો તમને સ્થાનીય ન્યૂનતમ મળે કાં તો મહત્તમ, બંને મૂલ્યો એકસાથે એવા કિસ્સામાં મળશે નહીં.
તો આવી પણ શક્યતાઓ છે, એટલે એ પણ ધ્યાનમાં રાખજો. એવું જરૂરી નથી કે દરેક દાખલામાં તમે સ્થાનીય ન્યૂનતમ અને મહત્તમ મેળવી જ શકો છો, એવું જરૂરી નથી. એટલે અહીંયા દ્વિઘાત બહુપદી હશે ને, તો એવા કિસ્સામાં મિત્રો ફક્ત એક જ મૂલ્ય મળશે, કાં તો સ્થાનીય ન્યૂનતમ કાં તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે. આ તો આપણે મહત્તમ શૂન્યને ધ્યાનમાં રાખીને મેં સ્ટેપ બનાવેલા છે, એટલે બની શકે કે એવો પણ દાખલો આવે, તો ખાસ ધ્યાનમાં રાખજો. અને આ બધા જે કોન્સેપ્ટ છે ને એ એમસીક્યુ ની અંદર પણ મજબૂત રીતે મિત્રો વપરાશે. એટલે તમે એમસીક્યુ માટે પણ આ સ્ટેપને જો અનુસરતો તો ફટાફટ તમારા એમસીક્યુ ના જવાબો પણ તમને મળી જશે. હવે આપણે એક ઉદાહરણ લઈએ કે જેથી તમારા મગજની અંદર આ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ઓકે, તો એ ઉદાહરણમાં મિત્રો 3x4 4x3, અહીંયા આપણે એક બાજુમાં ઉદાહરણ લઈ લઈએ એટલે આ ટોપિક તમારા મગજમાં ક્લિયર થઈ જાય. 3x4 4x3 12x2 12 ના સ્થાनीय न्यूनतम तथा महत्तम मूल्यों शोधो. ओके, આવી કંઈક રકમ આપેલી છે આપણને. તો ચાલો સૌપ્રથમ અહીંયા મેં 4 ઘાત બહુપદી લીધી છે મિત્રો, જોઈ શકો છો તમે. એટલે આ જે મેં કિસ્સો લીધો છે એના અનુસાર જ મેં એક રકમ લીધેલી છે, તો તમને ખ્યાલ આવી જાય. સૌપ્રથમ આપણે આવું લખી દઈએ મિત્રો, ધારો કે f of x, આને કંઈક નામકરણ કરી દેવાનું જો રકમમાં ના આપેલું હોય તો. 3x4 4x3 12x2 12. ઓકે, આ આપણે જે આપેલી બહુપદી હતી એના બરાબર એક સૂત્રનો કર્તા તરીકે લઈ લીધો છે f of x. હવે મિત્રો પહેલું સ્ટેપ આપણે અહીંયા લખેલું છે કે ભાઈ f' x મેળવો, તો f' x બરાબર 4 આગળ આવે એટલે 4 તરી 12, 1 ઘાત ઘટે એટલે 3 ઘાત બાકી રહેશે. આનો 3 આગળ આવે એટલે ફરીથી 4 તરી 12, 3 માંથી 2 ઘાત થઈ જશે. આ 2 આગળ આવે એટલે 12 દુ 24 અને હજુ 1 ઘાત ઘટે એટલે x થઈ જાય અને 12 નું 0 થઈ જાય, કેમ કે અચળ પદ છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે f'(x) લઈએ તો બરાબર શું થાય? ચલો ફરી એકવાર 3 આગળ આવશે એટલે 12 તરી 36 પ્લસ 2 આગળ આવે એટલે 12 દુ 24x અને માઈનસ 24x નું 24 થશે. એટલે આ પ્રકારે તમે જોઈ લો, આ બે સ્ટેપ્સ ને અનુસરી લીધા છે આપણે. હવે આપણે શૂન્ય મેળવવાની પ્રક્રિયામાં આગળ વધીએ તો લખીએ. હવે f'(x) બરાબર 0 લેતા તો આ તમારું f'(x) છે 12x3 12x2 24x બરાબર 0. ઓકે મિત્રો, તમને દરેક પદ જોડે કંઈક સામાન્ય મૂલ્ય દેખાઈ રહ્યું છે, તમે જોઈ લો. દરેક જોડે 12 તો છે જ અને એક x પણ છે દરેક જોડે. તો આપણે પહેલા તો એને સૌપ્રથમ 12 લઈ લઈએ, 12x ને. ઓકે, તો પહેલા પદ જોડે વધ્યો મિત્રો x2, બીજા પદ જોડે x વધ્યો અને ત્રીજા પદ જોડે મિત્રો વધ્યું છે 2, 12 દુ 24x થઈ ગયા બરાબર 0. ઓકે, ચલો હવે નેક્સ્ટ સ્ટેપ ની અંદર 12x, આના તમારે અવયવ પાડવાના છે. 2 ના એવા અવયવ આવે કે જેથી એનો સરવાળો અથવા બાદબાકી થતા 1 મળે વચ્ચેનું સહગુણક. આમ તો અહીંયા નિશાની જોઈને તમે નક્કી કરી શકો છો કે બાદબાકી થી જ તમને 1 મળવો જોઈએ. તો 2 એકા 2, 2 માંથી 1 જાય એટલે મળી જશે. તો x + 2 અને x - 1 આવા બે અવયવ પડશે. 2 માંથી 1 ગયો એટલે 1 વધ્યો તો +1. ઓકે, તો હવે અહીંથી મિત્રો તમે આવું કહી શકો 12x બરાબર 0 અથવા x + 2 બરાબર 0 અથવા x - 1 બરાબર 0. તો therefore આ 12 જો 0 ની નીચે જાય તો x બરાબર 0 અથવા આ 2 બીજી બાજુ જાય તો x બરાબર -2 અથવા આ 1 બીજી બાજુ જાય એટલે x બરાબર 1. ઓકે, 3 શૂન્ય મિત્રો મળી ગયા છે. હવે 3 શૂન્ય આવી જાય એના પછી આ ટેબલ બનાવવાનું હોય છે, તો આપણે અહીંયા ટેબલ બનાવી દઈએ. x ના મૂલ્યો f'(x) ના મૂલ્યો અને અહીંયા લખશું વિધેયનું સ્થાનીય
ન્યૂનતમ ઓબ્લિક મહત્તમ મૂલ્ય આ પ્રકારે 3 ખાનાવાળું ટેબલ પાડી દઈશું મિત્રો. ઓકે, હવે જો આપણે 3 શૂન્ય જે નક્કી કર્યા છે એ આપણે લઈ લઈએ આ ખાનાઓની અંદર. 0 1 વચ્ચે લેવો હોય તો લઈ શકાય અને -2. ઓકે, તો જો મિત્રો અહીંયા ધ્યાન આપજો. હવે આ જે પ્રક્રિયા છે ને તમે રફમાં કરવી હોય તો પણ ચાલી શકે. ચલો સૌપ્રથમ આપણે 0 મૂકીએ. ધ્યાન આપજો, ડબલ ડેશ x માં મૂકવાના છે એટલે આની અંદર. અહીંયા કંઈક આપણે ભૂલ કરી છે. ઓકે, અહીંયા x વાળું પદ લખવાનું રહી ગયું છે. તો વિકલન કર્યા પછી x વાળું પદ નથી લખ્યું આપણે. 12 36 x નો વર્ગ આવશે મિત્રો પ્લસ 12 24 x વધશે અને -24. આ પ્રકારનું તમારું દ્વિતીય વિકલિતનું પદ આવશે. ઓકે, ચલો હવે ધ્યાન આપો. 0 મૂકીએ તો આ પદમાં 0 મૂકવાથી આ પદ આખું 0 થઈ ગયું. અહીંયા x છે એટલે અહીંયા 0 મૂકવાથી આ પદ 0 થઈ ગયું. -24 વધ્યા કાઢી એટલે તમારું અહીંયા f ડબલ ડેશ x કેવું થઈ ગયું? ઋણ થઈ ગયું. ક્લિયર? જો ઋણ થાય છે તો તમને ખ્યાલ છે ઊંધું હોય છે કે ઋણ હોય તો આપણે સ્થાનીય મહત્તમ લખતા હતા. જો આખું વાક્ય ના લખવું હોય તો અહીંયા ખાલી આપણે લખી દઈએ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. ઓકે, ત્યારબાદ મિત્રો હવે આપણે પાછો 1 મૂકીએ. ચલો તો અહીંયા 1 મૂકીએ તો આ 36 પ્લસ છે એટલે એ 36 જ રહેશે પ્લસ 24 બરાબર 36 અને અહીંયા 1 મૂકવાથી આ પ્લસ 24 માઈનસ 24 ડાયરેક્ટ ઉડી ગયા તો આ પ્લસ 36 વધ્યા એટલે એનો મતલબ મિત્રો f'(x) ધન થઈ ગયું. તો અહીંયા શું મળશે તમને? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે આવું લખી દઈશું. હવે -2 મૂકીએ. ચલો તો -2 મૂકવાનું સ્ટેપ અહીંયા તમને બતાવું છું. -2 નો વર્ગ પ્લસ 24 * -2 -24 -2 નો વર્ગ પ્લસ 4 થઈ જશે. આ થશે -24 * 2 48 -24. ચલો આનો ગુણાકાર 6 * 24 વધી 2 4 * 12 ને 2 14 માઈનસ આ બેનો સરવાળો કરીએ માઈનસ માઈનસ વાળા 8 * 4 12 નો બગડો વધી 4 * 2 6 ને 1 7. જોઈ શકો છો કે આગળનું પદ મોટું છે અને એમાંથી નાનું પદ બાદ કરવું છે એટલે એ પણ તમારું ધન જવાબ જ આપશે. ઓકે, તો મિત્રો અહીંયા એવું બન્યું કે બે જગ્યાએ તમારા સેમ મૂલ્ય મળશે. અહીંયા આપણે લખી શકીએ સ્થાનીય ધન મળ્યું એટલે ન્યૂનતમ મૂલ્ય મળશે. ચલો તો હવે આપણું એક જ કામ બાકી છે કે સ્થાનીય ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય મેળવી દઈએ. ઓકે, હવે આ વધારાની જે ગણતરી હોય તમારે એક્ચ્યુઅલમાં તો રફમાં જ કરવાની છે. અહીંયા વચ્ચે આ તો જસ્ટ તમને બતાવવા માટે મેં કરી છે, બાકી આપણે પરીક્ષામાં એ ગણતરી બતાવવાની નથી. હવે અહીંયા લખીએ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય. આવું હેડિંગ માર્યા પછી મિત્રો કોની આગળ ન્યૂનતમ મળતું હતું તો જોઈ લો. અહીંયા એક ન્યૂનતમ, અહીંયા એક ન્યૂનતમ, કયા 1 અને -2 આગળ. તો એ તમારા મુખ્ય વિધેયમાં મૂકી દો એટલે જવાબ મળી જાય. તો f(1) કરીએ તો જોઈ લેજો 3 * 1^4 પ્લસ 4 * 1^3 માઈનસ 12 * 1^2 વત્તા 12 બરાબર આ 1 ની ગમે તેટલી ઘાત 1 જ થશે. 3 * 3 અહીંયા પણ 1 જ થશે. 4 * 4 અહીંયા પણ 1 જ થશે. 12 * 12 વત્તા 12. તો જોઈ શકો છો આ 12 ઉડી ગયા. 4 ને 3 7 મૂલ્ય મળી ગયું મિત્રો. એક સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળી ગયું છે. બીજું મેળવી લઈએ f(-2) આગળ પણ સ્થાનીય ન્યૂનતમ જ મળે છે. તો અહીંયા આપણે -2 મૂકી દઈએ એકડાની જગ્યાએ. ઓકે, ચલો હવે આનું સાદું રૂપ મિત્રો જોઈ લેજો ખાસ. -2 ની બેકી ઘાત થાય છે એટલે આ પદ ધન થઈ જશે એટલે 16 થશે અહીંયા મિત્રો. 16 * 48
અહીંયા 2 દુ 4 તો 8 થાય, પણ એકી ઘાત છે એટલે ઋણ આવશે. 8 ચોક 32. આ બેકી ઘાત ધન થઈ જાય, 2 દુ 4, આ ધન થયું એટલે આગળનો માઈનસ m9, 12 ચોક 48. ઓકે, અને આ પ્લસ 12 m9 રહેશે. થોડું આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે મિત્રો. આ પ્લસ 48 માઈનસ 48 કેન્સલ આઉટ થશે એટલે 32 માંથી 12 જાય તો 32 માઈનસ 12 કરો 0 2 20, પણ કેવા 20 માઈનસ 20. ઓકે મિત્રો, આ બે પ્રકારના સ્થાનીય તમને ન્યૂનતમ મૂલ્ય મળી જાય છે. હવે આપણે આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મેળવી લઈએ એટલે આપણો અહીંયા એક્ઝામ્પલ પૂરો થઈ જશે. તો અહીંયા આપણે લખીશું હવે સ્થાનીય મહત્તમ મૂલ્ય એ એક હોય તો પણ ચાલે. તો સ્થાનીય મહત્તમ મિત્રો આપણને 0 આગળ મળી ગયું છે, જોઈ લો. બરાબર, તો આપણે f(0) મેળવી દઈએ. જે રકમ છે અને એની અંદર દરેક બ્રેકેટોની જગ્યાએ 0 0 0 પુટ કરી દો. તો મિત્રો જેટલી પણ જગ્યાએ 0 ગણાઈ ગયો છે એ બધા પદો તો નીકળી ગયા છે. આ 12 વધ્યા એટલે અહીંયા આપણું કામ થઈ ગયું. સ્થાનીય મહત્તમ મૂલ્ય મિત્રો 12 થાય, જોઈ લો. ઓકે, આ પ્રકારે તમારે દાખલો ગણવાનો છે. આ તો મેં મેક્સિમમ ઘાત વાળો દાખલો લઈ લીધો છે. આ ઘાત 3 ઘાત વાળી બહુપદી પણ આવી શકે છે. એટલે સેમ ટુ સેમ આ જ સ્ટેપ્સને અનુસરી અને તમે આ પ્રકારે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો મેળવી શકો છો. આ પ્રકારના કોન્સેપ્ટ મિત્રો આપણે હજુ પણ આગળ કવર કરવાના છીએ. હજુ વૈશ્વિક મહત્તમ ન્યૂનતમના કોન્સેપ્ટ્સ આવશે. એ પણ આપણે આવી જ રીતે સ્ટેપ્સ અને એનો એક ઉદાહરણ આ રીતે આપણે કવર કરીશું કે જેથી તમારા મગજમાં એક્ઝામ્પલ્સ માટે એટલે કે દાખલાઓ માટે અને એમસીક્યુ માટે આ બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ઓકે, તો આપણી ચેનલમાં જોડાઈ રહેજો. આ પ્રકારના કોન્સેપ્ટ મળતા રહેશે. તમારા અન્ય મિત્રોને પણ આવા પ્રકારના કોન્સેપ્ટ શેર કરી આપો કે જેથી એ પણ લોકો આ મજબૂત રીતે ક્લિયર કરી શકે. થેન્ક યુ.